તો પશ્ચિમ બંગાળની વાત કરીએ, જે ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે કે જ્યાં નવલકાંઠામાં ભાજપના ધારાસભ્ય ડોક્ટર શંકર ઘોષ પર જીવલેણ હુમલાને અંજામ આપવામાં આવ્યો। રાહત સામગ્રીના વિતરણ વખતે ભાજપના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં સાંસદ ખગેન મુર્મુ અને એમએલએ શંકર ઘોષ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે। રાહત સામગ્રી વિતરણ કરવા ગયા હતા અને તે સમયે આ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। ટીએમસીના કાર્યકરોએ આ હુમલો કર્યો હોવાનું પણ હાલ તો આરોપો છે તે લગાવવામાં આવી રહ્યા છે। ભાજપના નેતાઓ પર આ હુમલો કરવામાં આવ્યો છે। હાલ તો આ સમગ્ર મામલાને લઈને ગંભીરતા છે તે દાખવવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર જીવલેણ હુમલો થયો છે અને જ્યાં ભાજપના ધારાસભ્ય ડોક્ટર શંકર ઘોષ પર આ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી।